મિત્રો, આ દુનિયામાં દરેક માણસ ઈચ્છે છે કે લોકો તેની ઇજ્જત કરે, તેની વાત સાંભળે અને તેને જિંદગીમાં એ મુકામ મળે જેના તે ખરેખર હકદાર છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે એવું શું છે જે એક સામાન્ય માણસને ખાસ બનાવી દે છે? એ કઈ તાકાત છે જે તમને આ ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે? જવાબ ખૂબ જ સરળ છે. તમારી બોલવાની તાકાત, તમારા શબ્દો. જી હા, શબ્દો માત્ર જીભમાંથી નીકળેલો અવાજ નથી. શબ્દો એવા હથિયાર છે જે જો સાચી જગ્યાએ અને સાચા સમયે વાપરવામાં આવે તો તલવાર કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે. તમારા શબ્દોમાં એવો જાદુ છે જે કોઈનું પણ દિલ જીતી શકે છે, કોઈની પાકી વિચારસરણીને બદલી શકે છે અને જરૂર પડે તો કોઈની આખી જિંદગી પલટી શકે છે. તમે તમારી જિંદગીમાં એવા ઘણા લોકોને ચોક્કસ જોયા હશે જેઓ દેખાવમાં ખૂબ જ સામાન્ય હોય છે. તેમના કપડાં સાધારણ હોય છે, તેમનો ચહેરો પણ સામાન્ય હોય છે, પરંતુ જ્યારે તેઓ કોઈ સભામાં બોલવાનું શરૂ કરે છે ત્યારે દરેક વ્યક્તિ બસ તેમને સાંભળતી જ રહી જાય છે. લોકો તેમની વાતોથી બંધાઈ જાય છે. એવું લાગે છે જાણે તેમના લહેકામાં કોઈ જાદુ છે. આવા લોકો હજારોની ભીડમાં પણ અલગ ચમકે છે, કારણ કે તેમને ખબર હોય છે કે શું બોલવું, ક્યારે બોલવું અને સૌથી મહત્વની વાત કેવી રીતે બોલવું. બીજી તરફ તમે એવા લોકો પણ જોયા હશે જેમની પાસે દુનિયાભરનું જ્ઞાન હોય છે, પરંતુ જ્યારે તેઓ મોં ખોલે છે ત્યારે કોઈ તેમની વાત પર ધ્યાન જ નથી આપતું. લોકો તેમને અનસુન્યા કરી દે છે કારણ કે તેઓ પોતાના વિચારોને યોગ્ય રીતે સામે નથી રાખી શકતા. યાદ રાખો, તમારું જ્ઞાન અને તમારી ડિગ્રીઓ ત્યારે જ કામ આવે છે જ્યારે તમારી પાસે પોતાની વાતને યોગ્ય રીતે કહેવાની કળા હોય. બોલવાની આ જ કળા એક સામાન્ય માણસને મહાન બનાવી દે છે, એક સામાન્ય માણસને લીડર બનાવી દે છે. જો તમે તમારા શબ્દોથી બીજાના મગજ પર અસર કરતા શીખી ગયા તો તમે કોઈની પાસે પણ તમારી દરેક વાત મનાવી શકો છો, તે પણ લડ્યા વગર, દલીલ કર્યા વગર અને કોઈના પર દબાણ લાવ્યા વગર. આ એ જ કળા છે જે તૂટેલા સંબંધોને જોડે છે, બંધ કિસ્મતના દરવાજા ખોલે છે અને તમારામાં એવો ગજબનો આત્મવિશ્વાસ ભરી દે છે કે દુનિયા તમારી સામે ઝૂકવા લાગે છે. અને સૌથી સારી વાત એ છે કે બોલવાની આ કળા શીખવા માટે તમારે કોઈ મોટી ડિગ્રી કે કોલેજની જરૂર નથી. જરૂર છે તો બસ પોતાની વિચારસરણીને સાચી દિશા આપવાની અને તમારા અંદરના સૂતેલા આત્મવિશ્વાસને જગાડવાની. જે દિવસે તમે તમારી જીભ પર રાજ કરતા શીખી ગયા, સમજી લો તે દિવસથી તમે તમારી કિસ્મત પર રાજ કરતા શીખી ગયા. તો ચાલો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે તમે માત્ર તમારા શબ્દોથી આ આખી દુનિયાને જીતી શકો છો. કેવી રીતે તમે આચાર્ય ચાણક્યના એ 5 અચૂક નિયમોનો ઉપયોગ કરીને કોઈના પણ દિલમાં તમારું સ્થાન બનાવી શકો છો. જો તમે ખરેખર ઈચ્છતા હોવ કે લોકો તમને હળવાશથી લેવાનું બંધ કરે અને તમારી વાતોની કિંમત સમજે તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો. અને હા, જો તમે તમારી વિચારસરણીને એક નવી ઊંચાઈ પર લઈ જવા માંગતા હોવ તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ચોક્કસ દબાવી દો. તો ચાલો શરૂ કરીએ ચાણક્ય નીતિના એ 5 જાદુઈ નિયમો જે તમારા બોલવાની રીતને હંમેશા માટે બદલી નાખશે. નંબર 1, મૌનની ભયાનક તાકાત અને ઓછું બોલવું. આચાર્ય ચાણક્ય કહે છે કે મૂર્ખ માણસ તેના મનમાં જે પણ આવે તે બધું જ ઓકી નાખે છે, પરંતુ એક બુદ્ધિશાળી માણસ એટલું જ બોલે છે જેટલું બોલવું તેના માટે ફાયદાકારક હોય છે. આજના સમયમાં દરેક માણસ બસ પોતાની વાત સંભળાવવા માંગે છે. જરા તમારી આસપાસ જુઓ. જ્યારે 4 લોકો ઊભા રહીને વાત કરતા હોય છે ત્યારે દરેક વ્યક્તિ બીજાની વાતને વચ્ચેથી કાપીને પોતાને સાચી સાબિત કરવામાં લાગેલી હોય છે. લોકોને લાગે છે કે તેઓ જેટલું વધારે બોલશે, જેટલી લાંબી વાર્તાઓ સંભળાવશે, લોકો તેમને એટલા જ મોટા અને સમજદાર માનશે. પરંતુ સત્ય આનાથી બિલકુલ ઉલટું છે. એક ખૂબ જ જૂની કહેવત છે કે
ખાલી ઘડો બહુ વાગે, જ્યારે પાણીથી છલોછલ ભરેલો ઘડો બિલકુલ શાંત રહે છે. જ્યારે તમે વગર માગ્યે લોકોને મફતની સલાહ આપો છો અથવા કોઈ વિવાદમાં પોતાને સાચા સાબિત કરવા માટે સતત બોલતા રહો છો, ત્યારે સામેવાળી વ્યક્તિ તમારા શબ્દોની કોઈ કિંમત નથી કરતી. તમારા શબ્દો બજારમાં મળતી એ સસ્તી વસ્તુ જેવા થઈ જાય જેને દરેક વ્યક્તિ નજરઅંદાજ કરી દે છે. તેથી આજથી જ તમારી જીભને તમારી નબળાઈ નહીં, તમારી તાકાત બનાવો. અને આ કેવી રીતે થશે? મોંથી. જ્યારે પણ કોઈ માણસ તમને કોઈ મુશ્કેલ પ્રશ્ન પૂછે અથવા તમારા પર વિના કારણે ગુસ્સો કરે, ત્યારે ક્યારે તરત જ વળતો જવાબ ન આપો. બોલતા પહેલા હંમેશા તમારા શ્વાસ રોકીને 3 સેકન્ડનો સમય લો. સામેવાળાની આંખોમાં સીધું જુઓ, બિલકુલ શાંત રહો અને પછી તમારી વાત કહો. તમારી આ 3 સેકન્ડની શાંતિ સામેવાળાના મગજમાં ભૂકંપ લાવી દેશે. મૌન એક એવું જાદુઈ હથિયાર છે જે કંઈ પણ બોલ્યા વગર જ સામેવાળાને એ વિચારવા મજબૂર કરી દે છે કે આખરે તમારા મગજમાં ચાલી શું રહ્યું છે. જ્યારે તમે ચૂપ રહો છો ત્યારે સામેવાળો ગભરાટમાં પોતે જ ઘણું બધું એવું બોલી જાય જેનાથી તમને તેની અસલી નબળાઈ ખબર પડી જાય છે. જે માણસ ચૂપ રહેતા અને માત્ર સાંભળતા શીખી ગયો, સમજી લો તે દુનિયાના દરેક માણસનું મગજ વાંચતા શીખી ગયો. નંબર 2, માણસની લાલચ અને ડર પર પ્રહાર કરવો. આ સંસારનું એક ખૂબ જ કડવું સત્ય આજે તમારા મગજમાં બેસાડી લો. દુનિયાનો કોઈ પણ માણસ, ભલે તે તમારો ગમે તેટલો સગો કેમ ન હોય, તમારી જરૂરિયાતમાં, તમારા દુઃખોમાં કે તમારા સપનામાં કોઈ રસ નથી રાખતો. દરેક માણસ અંદરથી સ્વાર્થી છે અને તે માત્ર પોતાનો ફાયદો જુએ છે. આપણે આપણી જિંદગીમાં સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ? જ્યારે આપણે કોઈની પાસે આપણું કોઈ કામ કઢાવવું હોય છે, ત્યારે આપણે આપણી જરૂરિયાતો ગણાવવા લાગીએ છીએ. આપણે તેની સામે જઈને કરગરીએ છીએ કે મારી મદદ કરી દો, હું બહુ મોટી મુશ્કેલીમાં છું, મારું આ કામ કરી દો. અને આનું પરિણામ શું આવે છે? સામેવાળો કોઈને કોઈ બહાનું બનાવીને તમને ટાળી દે છે અને આઘો થઈ જાય છે. આચાર્ય ચાણક્ય એક ખૂબ જ મહાન કૂટનીતિજ્ઞ હતા. તેઓ જાણતા હતા કે માણસનું મગજ કેવી રીતે કામ કરે છે. ચાણક્ય કહેતા હતા કે માણસ માત્ર 2 જ વસ્તુઓ સામે ઘૂંટણ ટેકે છે, અથવા તો તેને પોતાની કોઈ મનપસંદ વસ્તુ છીનવાઈ જવાનો મોટો ડર હોય, અથવા તો તેને કંઈક બહુ મોટું મેળવવાની લાલચ હોય. તેથી જ્યારે પણ તમે કોઈની પાસે તમારી કોઈ વાત મનાવવા માંગતા હોવ અથવા કોઈ મોટું કામ કઢાવવા માંગતા હોવ, ત્યારે ભૂલથી પણ એ ન જણાવો કે એ કામથી તમને શું ફાયદો થવાનો છે. તેના બદલે તમારા શબ્દોની જાર એવી રીતે વણો કે સામેવાળાને એ સાફ સાફ દેખાય કે તમારી વાત માનવામાં તેનો પોતાનો કેટલો મોટો ફાયદો છે. તેને એ અહેસાસ કરાવો કે જો તે તમારી વાત નહીં માને તો ભવિષ્યમાં તેનું શું મોટું નુકસાન થઈ શકે છે. જ્યારે એક રાજા બીજા રાજા પાસે મદદ માંગવા જતો હતો, ત્યારે તે એમ નહોતો કહેતો કે મારી સેના ઓછી છે, મારી મદદ કરો. તેના બદલે તે એમ કહેતો કે આજે દુશ્મને મારા મહેલ પર હુમલો કર્યો છે, કાલે તે તમારી સરહદો પણ તોડી નાખશે. તેથી આપણે મળીને લડવું જોઈએ. જે દિવસે તમે લોકોની નબળાઈઓને પકડીને તેમને તેમનો ફાયદો અને નુકસાન બતાવવાનું શરૂ કરી દીધું, તે દિવસથી લોકો તમારા એક ઈશારા પર નાચશે. તમારે કોઈની સામે હાથ ફેલાવવાની કે વિનંતીઓ કરવાની ક્યારેય કોઈ જરૂર નહીં પડે. નંબર 3, જીભમાં ફૂલ જેવી મીઠાશ અને ઈરાદામાં ખડક જેવી મજબૂતી. આપણા સમાજમાં કેટલાક લોકોને એવી ગેરસમજ હોય કે જો તેઓ જોરજોરથી બૂમો પાડીને વાત કરશે, ગાળો આપશે અથવા બહુ વધારે ગુસ્સો બતાવશે તો લોકો તેમનાથી ડરશે અને સમાજમાં તેમનો વટ પડશે. પરંતુ અસલિયતમાં એવું નથી હોતું. જે માણસ વાતવાતમાં પોતાનો સંયમ ગુમાવી દે છે, લોકો તેના મોં પર તો ચૂપ થઈ જાય છે, પરંતુ પીઠ પાછળ તેની મજાક ઉડાવે છે અને તેને મૂર્ખ સમજે છે. આચાર્ય ચાણક્યનો એક ખૂબ જ પ્રખ્યાત કિસ્સો છે. એકવાર એક ઝેરી સાપે એક સાધુના કહેવા પર લોકોને કરડવાનું છોડી દીધું.
જ્યારે લોકોએ જોયું કે સાપ હવે કોઈને નથી કરડતો, ત્યારે ગામના બાળકોએ તેના પર પથ્થર મારવાનું શરૂ કરી દીધું. સાપ લોહીલુહાણ થઈને સાધુ પાસે પહોંચ્યો અને બોલ્યો કે તમારા કહેવા પર મેં ડંખ મારવાનું છોડી દીધું, પણ લોકોએ મારી આ હાલત કરી દીધી. સાધુએ હસીને એક ખૂબ જ ઊંડી વાત કહી. સાધુએ કહ્યું, મેં તને લોકોને કરડવાની અને તારું ઝેર ઓકવાની મનાઈ કરી હતી, પણ મેં તને ફૂંફાડો મારવાની અને તારો ડર બતાવવાની મનાઈ નહોતી કરી. આ જ નિયમ આપણી જિંદગી પર પણ લાગુ પડે છે. તમારે તમારી જીભને હંમેશા એટલી મીઠી અને એટલી શાલીન રાખવાની છે કે લોકો તમારી સાથે વાત કરવા માટે તરસશે. તમારા મોંમાંથી હંમેશા ફૂલ ખરવા જોઈએ, પરંતુ તમારા અસૂલો અને તમારા નિયમો ખડકની જેમ એટલા સખત હોવા જોઈએ કે કોઈ પણ માણસ તમને બેવકૂફ સમજવાની કે તમારો ઉપયોગ કરવાની હિંમત ન કરી શકે. આજના સમયમાં માણસને સૌથી વધુ પરેશાની ત્યારે થાય છે જ્યારે તે કોઈને ના નથી કહી શકતો. લોકો માત્ર એટલા માટે દરેક કામ માટે હા કહી દે છે કારણ કે તેમને લાગે છે કે ક્યાંક સામેવાળાને ખોટું ન લાગી જાય અથવા ક્યાંક આપણો સંબંધ ન તૂટી જાય. અને આ જ ચક્કરમાં લોકો પોતાની જ જિંદગી નર્ક બનાવી દે છે. તમારે ખૂબ જ પ્રેમથી ચહેરા પર એક હળવી સ્મિત સાથે પરંતુ પૂરી મજબૂતી સાથે ના કહેતા શીખવું પડશે. જ્યારે તમે મીઠી જીભ સાથે તમારી મર્યાદાઓની રક્ષા કરો છો, ત્યારે દુનિયા તમારી સામે ઝૂકે પણ છે અને તમને દિલથી સલામ પણ કરે છે. નંબર 4, તમારી વાતોમાં એક ઊંડો રહસ્ય બનાવી રાખવું અને તમારા પત્તા ક્યારેય પૂરા ન ખોલવા. આજના સમાજમાં લોકોની એક બહુ મોટી નબળાઈ છે. તેઓ બહુ જલ્દી ભાવુક થઈ જાય છે અને લાગણીઓમાં વહીને પોતાનું બધું જ દાવ પર લગાવી દે છે. જરા વિચારો, શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે તમારી કોઈ બહુ મોટી ખુશી, તમારું કોઈ આગળનું પગલું અથવા તમારી કોઈ બહુ મોટી નબળાઈ તમારા કોઈ સૌથી ખાસ મિત્ર કે સંબંધીને જણાવી હોય અને થોડા જ દિવસો પછી એ જ માણસે તમારા એ રાજનો ઉપયોગ તમારી જ વિરુદ્ધ કર્યો હોય? મોટા ભાગના લોકો સાથે આવું જ થાય છે. લોકો થોડીક ખુશી મળતા જ પોતાના બધા રહસ્યો દુનિયાને જણાવી દે છે. તેઓ પોતાની આગામી ચાલની, પોતાની નવી નોકરીની, પોતાની કમાણીની અને ઘરના ઝઘડાઓની જાહેરાત આખા મહોલ્લામાં કરી દે છે. આચાર્ય ચાણક્ય ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં એક કડક ચેતવણી આપે છે. તેઓ કહે છે કે તમારા દિલનું રાજ કોઈને પણ ન જણાવો, કારણ કે આ આદત તમને એક દિવસ પૂરી રીતે બરબાદ કરી દેશે. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. આજે જે તમારો સૌથી સારો મિત્ર છે, તે કાલે પરિસ્થિતિ બદલાતા તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છે. અને જ્યારે તે દુશ્મન બનશે, ત્યારે તે તમારા એ જ રાજનો ઉપયોગ તમને રોડ પર લાવવા માટે કરશે. જ્યારે તમે કોઈની સામે એક ખુલ્લી કિતાબ બની જાઓ છો, જ્યારે લોકોને તમારા વિશે બધું જ ખબર પડી જાય છે કે તમે શું વિચારો છો, શું કરો છો, ત્યારે તમારી કોઈ કિંમત નથી રહેતી. દુનિયા તમને વાંચીને એક જૂની કિતાબની જેમ રદ્દીના ભાવે ફેંકી દે છે. તેથી જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો, હંમેશા તમારી વાતોનો 20% ભાગ છુપાવીને રાખો. તમારા ઈરાદાઓને ક્યારેય પૂરી રીતે જાહેર ન થવા દો. લોકોને હંમેશા વિચારવા મજબૂર કરો કે તમારા મગજમાં આખરે ચાલી શું રહ્યું છે. શતરંજના ખેલમાં રાજા હંમેશા પોતાની ચાલ છુપાવીને રાખે છે. જે માણસ પોતાની વાતોમાં એક રહસ્ય બનાવી રાખે છે, લોકો તેનાથી હંમેશા ડરે પણ છે અને તેની ઇજ્જત પણ કરે છે. યાદ રાખજો, તમારી શાંતિ અને તમારા છુપાયેલા રાજ જ તમારી સૌથી મોટી ઢાલ છે. નંબર 5, સાચા સમયનું જ્ઞાન અને ગુસ્સામાં પોતાની જીભ પર તાળું લગાવવું. આપણે આપણી જિંદગીની સૌથી મોટી ભૂલો, સૌથી મોટા પાપ અને સૌથી ઊંડા ઘા આપણા શબ્દોથી જ કરીએ છીએ. માણસની ફિતરત એવી છે કે તે ખુશી અને દુઃખમાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. લોકો અવારનવાર બહુ વધારે ખુશીમાં આવીને બીજાને મોટા મોટા વચનો આપી દે છે અને પછી જ્યારે એ વચનો પૂરા નથી થતા, ત્યારે તેમની ઇજ્જત કોડીના ભાવે વેચાઈ જાય છે.
પરંતુ આનાથી પણ વધુ ખતરનાક છે માણસનો ગુસ્સો. જ્યારે માણસને ગુસ્સો આવે છે ત્યારે તેની વિચારવા સમજવાની શક્તિ પૂરી રીતે મરી જાય છે અને ગુસ્સામાં આવીને તે પોતાની જીભમાંથી એવા ઝેરીલા બાણ છોડે છે જે સામેવાળાના દિલને હંમેશા માટે ચીરી નાખે છે. મહાભારતનું યુદ્ધ કોઈ હથિયારથી શરૂ નહોતું થયું. એ યુદ્ધ માત્ર દ્રૌપદીના એક શબ્દથી શરૂ થયું હતું, જ્યારે તેણીએ કહ્યું હતું કે અંધાનો પુત્ર અંધ જ હોય. એક શબ્દે આખા કુરુવંશનો નાશ કરી દીધો. ચાણક્ય નીતિનું આ કડવું સત્ય હંમેશા તમારા દિલમાં ઉતારી લો. જ્યારે તમારું મગજ ગુસ્સાથી ઉકળી રહ્યું હોય, જ્યારે તમારા અંદર આગ લાગેલી હોય અને તમારું મન કરે કે સામેવાળાને તેની ઓકાત બતાવી દઉં, બરાબર તે જ સમયે તમારી જીભને પૂરી રીતે સીવી લો. તે સમયે એક પણ શબ્દ ન બોલો. ત્યાંથી ચૂપચાપ ઊભા થઈને ચાલ્યા જાઓ. કારણ કે ગુસ્સામાં માણસ હંમેશા એ જ વાત બોલે છે જે સામેવાળાને સૌથી વધુ ખૂંચે છે. અને ગુસ્સામાં બોલાયેલા એ થોડાક શબ્દો તમારા વર્ષોના બનાવેલા સન્માનને, તમારા લોહી પ્રસેવાથી બનાવેલી કારકિર્દીને અને તમારા વર્ષોના સંબંધોને એક ઝટકામાં રાખ કરી દે છે. શબ્દોને હંમેશા તોલીને બોલો. બાણ છોડવાનો અને શબ્દ બોલવાનો એક સાચો સમય હોય છે. જે માણસ પોતાની લાગણીઓ પર અને પોતાની જીભ પર કાબૂ મેળવતા શીખી ગયો, દુનિયાની કોઈ પણ તાકાત તેને હરાવી શકતી નથી. મિત્રો, આ હતા આચાર્ય ચાણક્યના એ 5 નિયમો જે તમારા શબ્દોને એક જાદુઈ અને શક્તિશાળી હથિયાર બનાવી શકે છે. પરંતુ આ આખા વિડીયોનો સૌથી મોટો સાર અને એક છેલ્લી ઊંડી વાત હંમેશા યાદ રાખજો: તમારી જીભમાંથી નીકળેલા શબ્દો ત્યારે જ અસર કરે છે જ્યારે તમારા શબ્દોની પાછળ તમારું એક મજબૂત અને બેદાગ ચરિત્ર હોય. એક જૂઠો અને ધોખેબાજ માણસ જો ગીતા પર હાથ રાખીને સાચું પણ બોલશે તો પણ દુનિયા તેના પર ક્યારેય વિશ્વાસ નહીં કરે. તમારા શબ્દોનું અસલી વજન તમારા રોજના કર્મોથી નક્કી થાય છે. જો તમે જે કહો છો તે જ કરો છો, જો તમારા વચનોમાં સચ્ચાઈ છે, તો લોકો તમારા એક ઈશારા પર પોતાનો જીવ પણ આપી દેશે. જો આજે આ વિડીયોએ તમારી આંખો ખોલી છે, જો તમને શબ્દોની અસલી તાકાત અને મૌનનો અર્થ સમજાઈ ગયો છે, તો આજે પોતાની જાત સાથે અને તમારી આવનારી જિંદગી સાથે એક પાકો વાયદો કરો. આ માણસના મગજનો એક બહુ ઊંડો નિયમ છે કે જ્યારે તમે કોઈ વાતને માત્ર મનમાં વિચારો છો તો તે વાત કાલ સવાર સુધીમાં મગજમાંથી નીકળી જાય છે. પરંતુ જ્યારે તમે કોઈ કડક સંકલ્પને લખીને દુનિયાની સામે રાખી દો છો, ત્યારે તે તમારા અંદર એક પથ્થરની લકીર બની જાય છે અને તમે એ વાયદાને ક્યારેય નથી તોડી શકતા. તેથી તમારા એ વાયદાને હંમેશા માટે પાકો કરવા માટે અત્યારે જ નીચે કમેન્ટમાં જાઓ અને પૂરા આત્મવિશ્વાસ સાથે માત્ર આ નાના શબ્દો લખો: કિંગ ઓફ વર્ડ્સ. જેથી ભવિષ્યમાં જ્યારે પણ તમે જિંદગીમાં નબળા પડો કે ગુસ્સામાં કોઈને કંઈક ખોટું બોલવાના હોવ, ત્યારે તમારો આ લખેલો વાયદો તમારા મગજમાં ગુંજે અને તમને યાદ અપાવે કે તમારે તમારી જીભના ગુલામ નહીં પરંતુ તમારા શબ્દોના રાજા બનવાનું છે. આવી જ સાચી, કડવી અને જિંદગી બદલી નાખનારી વાતો સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને હા, ઘંટીના નિશાનને ચોક્કસ દબાવો. આચાર્ય ચાણક્ય કહે છે કે સાચા સમયે મળેલું જ્ઞાન જ માણસનું સૌથી મોટું હથિયાર હોય છે. તેથી બેલ આઇકોનને અત્યારે જ દબાવી લો જેથી સફળતાનું કોઈ પણ ઊંડું રહસ્ય અને ભવિષ્યમાં આવનારી કોઈ પણ કિંમતી વિડીયો તમારાથી ક્યારેય છૂટી ન જાય અને તમે દુનિયાથી હંમેશા 2 કદમ આગળ રહો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.